પ્રાઇમમાં એવું છે, બોમ્બે સુપર કંપનીનું 701 વેરાયટી ઘઉં છે. અને આ ઘઉંની એક ખાસિયત તો એ છે કે આની અંદર છે ને, આ તમે જો અહીં નીચે આમ તમે જો અહીં જો આની ફૂટ બહુ છે. નમસ્કાર મિત્ર. નમસ્કાર. કયું ગામ? ગલિયાવડ, તાલુકો તાલાળા, ગીર જિલ્લો ગીર સોમનાથ. બરાબર છે. આ કયું બિયારણ ઘઉંનું વાવેલું છે ભાઈ? બોમ્બે સુપર કંપનીનું 701 વેરાયટી ઘઉંનું બિયારણ છે આ. બરાબર. કેટલા વીઘાનું છે? આ 31 થી 31.5 વીઘાનું વાવેતર છે. અને 19 બેગ અમે વાવેલી છે. બરાબર. 19 બેગ 31 વીઘામાં તમે એકલા પાણી વાળો છો કે કોઈ ભેગું છે? અરે આ મારા મિત્ર છે, અમારા પાણતિયા છે. શું નામ તમારું? બબ્બાઈ. હવે આ ખેડૂ કરતા તો તમે પાણી વાળો એટલે તમને વધારે ખ્યાલ હોય. તમે કયો આ ઘઉં વિશે શું? ઘઉં બહુ સારા છે, આવા ચાય નથી ભાઈ. એમ? ઠીક છે. હા. વાવવા જેવી જાત કરી? અરે ઠીક ઠીક. બરાબર. લાઈફમાં આવા ઘઉં ક્યારે ના, આવા ચાય નથી. હો ભાઈ, આવા ઘઉં મારી લાઈફમાં ચાય જોયા નથી મેં. બરાબર છે. હા ભાઈ. તો તમારો અભિપ્રાય કંપનીને શું આપવો પ્રફુલભાઈ? અભિપ્રાયમાં એવું છે, બોમ્બે સુપર કંપનીનું 701 વેરાયટી ઘઉં છે. અને આ ઘઉંની એક ખાસિયત તો એ છે કે આની અંદર છે ને, આ તમે જો અહીં નીચે આમ તમે જો અહીં જો આની ફૂટ બહુ છે. બરાબર. દરેક છોડવામાં એક કોઈ છોડવો આમ સિંગલ નો હોય, બધા છોડવામાં એક ની અંદર ઓછામાં ઓછા 4, 5, 6 4, 5, 6 એવા ટૂંકમાં ઓલી ડુંડી ઓલો નીકળે છે. બરાબર. એટલી આની ફૂટ છે. બરાબર છે. અને ફૂટ હોવાને કારણે એક તો આનો ફાયદો એ થાય કે ઘઉંની આવડી હાડ, અત્યારે હું ઉભો છું, તમે જોઈ શકો, અત્યારે મારે પાણી ચાલુ છે, પવન છે, પણ ધરવાની બીક લાગતી. તમે આનું ઉત્પાદન વીઘે 16 ગુઠ્ઠાના વીઘે ના હિસાબથી તમે કેટલું ઉત્પાદન માનો છો આનું? આની અંદર એવું છે, અત્યારે આપણે જોઈએ ભાઈ, આ બધા ખેડૂત કહેતા હોય કે આ ડુંડીને તમે આમ ગણતરી કરો ને તો 16 થી 18 ઓલા છે. બરાબર. એક સાઈડમાં જે પૂતળા કે ને આપણે, એ 16 થી 18 એવરેજ. કોક માં 20 હોય, પણ એવું તો કોક હોય એમ. તો 16 થી 18 તો દરેક ઓલાની અંદર એવું દેખાય છે. બરાબર. તો અમારા ધારવા મુજબ 2 થી 3 ખાંડી અંદાજ એવો અમારો છે. 3 ખાંડી અમે ધારીએ. બરાબર. 50 થી 60 મણ ની એવરેજ આવશે. એવરેજ 50 થી 60 મણ એવરેજ 100%. 50 મણ ઉપર તો થશે. ઓકે, થેન્ક યુ ભાઈ. આભાર તમારો.